હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ ધ્રુવિકાબેન પટેલ. શારદા સંકુલ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો વિષય છે ગણિત ગમ્મત, ધોરણ 5, પ્રકરણ 1, ભાગ 1. લેટ્સ સ્ટાર્ટ. પ્રકરણ 1, રાષ્ટ્રીય ફળ કેરી. કાનજી સુને કોયલ કેરી કુંજ, કેરી બગીચે. આ રચનાના કુલ અક્ષર ગણો. પહેલી હરોળમાં 5 અક્ષર છે. જુઓ, 1, 2, 3, 4 અને 5. પહેલી હરોળમાં કેટલા અક્ષર છે? 5. છેલ્લી હરોળમાં પણ 5 અક્ષર છે. 1, 2, 3, 4 અને 5. છેલ્લી હરોળમાં પણ કેટલા અક્ષર છે? 5. અને વચ્ચેની હરોળમાં 7 અક્ષર છે. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7. તો વચ્ચેની હરોળમાં કેટલા અક્ષર થયા? 7. તો કુલ કેટલા અક્ષર થયા? 5 + 5, 10 + 7, 17 અક્ષર થયા. આ 3 પંક્તિની રચનાને હૈકુ કહેવાય. જે આ 3 પંક્તિ છે ને એની રચનાને હૈકુ કહેવાય, જે જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે. હૈકુને શું કહેવાય? જાપાનનું સાહિત્યિક સ્વરૂપ. અને તે 17 અક્ષરમાં લખાય છે. કેટલા અક્ષરમાં લખાય હૈકુ? 17 અક્ષરમાં. તેનું બંધારણ 5 + 7 + 5 છે, એટલે ટોટલ 17. આગળ અહીં બીજું હૈકુ આપેલ છે. જુઓ, મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. 1, 2, 3, 4, 5. મીઠી સુગંધીના 5, છું સોરઠની કેરી. 1, 2, 3, 4, 5, 6, 7. વચલી હરોળમાં કેટલા થયા? 7 અક્ષર. હું છું કેસર. 1, 2, 3, 4, 5. છેલ્લી હરોળમાં કેટલા થયા? 5. તો 5 + 7 + 5, તો ટોટલ 17 અક્ષર. તો આ પણ શું કહેવાય? હૈકુ. તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા. જુઓ, આ જે ચિત્ર છે ને એ કેરીના છે. કોને બનાવ્યા? બાળકોએ. જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે? નીચે મુજબનું ચિત્ર બનાવો, જેમાં વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થશે. આ જે નીચે ચિત્ર દેખાય છે ને એવું તમારે તમારી નોટબુકમાં ચિત્ર બનાવવાનું છે અને અંદર અલગ અલગ પ્રકારની કેરીના ચિત્રો દોરવાના છે. આગળ, કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય. કેરીને સંસ્કૃતમાં શું કહેવાય? આમ્ર. આ આમ્રના આકારો ભરતગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળી જાય છે. જુઓ, ભરતગૂંથણમાં પણ કેરી છે, પછી રંગચિત્રોમાં પણ કેરીની ડિઝાઇન છે, અને દાગીનામાં એમાં પણ કેરીની ડિઝાઇન જોવા મળે છે. તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પરના અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલ વિવિધ રંગો આકારની કેરી શોધો. તો તમારે તમારા ઘરે કાપડના પડદા હોય, ચાદર હોય, એ બધામાં આવી કેરીની ડિઝાઇનવાળા ચિત્રો શોધી અને નોટબુકમાં દોરવાના છે. આવી કેરી દોરો. એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ ભાતચિત્ર બનાવો. એટલે અલગ અલગ પ્રકારના આવા તમે કેરીના ચિત્રો રચી અને એક ભાતચિત્ર બનાવવાનું છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાડા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. શું? ગુજરાતનો ગીર સોમનાથનો જિલ્લાનો તાલાડા તાલુકો કેરી માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. ત્યાંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. તાલાડા ગીરને કેસર કેરીની રાજધાની કહેવાય. તાલાડા ગીરને શું કહેવાય? કેસર કેરીની રાજધાની. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય. જ્યાં એક કરતાં વધારે આંબા હોય ને તો તેને શું કહેવાય? આંબાવાડી. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે.
તો જે તાલાડા તાલુકો છે ને તેની જીવાદોરી એ તેની આંબાવાડીઓ છે. આગળ આંબે આવ્યા મોર, વાર્તા કહેશું પોર. આ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે. ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે. શું કરવામાં આવે? કેરીને આંબા પરથી ઉતારી આવો ઢગલો કરવામાં આવે. આ ઢગલામાં ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. તો જુઓ, આ ચિત્રમાં તો કેરીનો ઢગલો કરેલો છે અને આ ચિત્રમાં કેરીઓને બોક્સમાં પેક કરવામાં આવી છે. એ પણ કેવી રીતે? તેની ગુણવત્તા મુજબ, એટલે કે અમુક કેરી નાની હોય, મોટી હોય, એ રીતે. એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે. તમામ બાળકો તેને ખોલી એક કેરીનો ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? તો ચલો આપણે સમજીએ. એક બોક્સમાં કેટલા નંગ કેરી છે? 18. મારા ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 20 હોય તો કેટલી કેરીઓ હોય ટોટલ? કેટલી કેરીનો ઢગલો થાય? તો 18 દુ 36 અને પાછળ 20નું મીંડું એટલે 360. હવે શું કહ્યું છે? 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? તો 360 ભાગ્યા 18 તો કેટલી ઢગલી થાય? 20. પડી ખબર? કેટલી ઢગલી થાય? 20. એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. સારું. એક આંબાવાડીમાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે, તો આ આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજ લગાવો. તમારું વજન કેટલા કિગ્રા છે? તમારા જેવા બાળકોનું એકસાથે લગભગ વજન કેટલા કિગ્રા થાય? તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આ આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે કે કેટલું ઓછું થાય? ચોથું છે, જો આપના ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિગ્રા હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી ખાવી જોઈએ? તેનો કેટલા રૂપિયા ખર્ચ થાય? અને છેલ્લે, વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેના ખર્ચનું અનુમાન કરો. આ જે ક્વેશ્ચન છે ને, 1 પ્રશ્ન, 2 પ્રશ્ન, 3 પ્રશ્ન, 4 અને પ્રશ્ન 5, એ જ્યારે હું તમને લાસ્ટ શીખવાડીશ, જ્યારે આપણે આગળ ભણતા જઈશું તેમ છેલ્લે મેં દાખલા શીખવાડીશ. આગળ, કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનના નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાઓથી જો એકાદ કેરી પડી જાય તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. અરે હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા પણ ફૂટે. સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રતુંબડી બની જાય અને માતાઓના જીવ પડીકે બંધાયેલા રહે. આ બધું શહેરોમાં જોવા મળતું નથી. અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? આ જે ચિત્રો છે ને એવા તમે કેરીના ચિત્રો જોયા છે? કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરવા પ્રયત્ન કરો. તો તમારે તમારી નોટબુકમાં આવા ચિત્રો કેરીના અલગ અલગ દોરવાના છે. ઓકે? શું તમે જાણો છો ભારત એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન. 1 ટન બરાબર કેટલા થાય? તો 1000 કિગ્રા. તો એવા 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે.
ભારત વિશ્વમાં મોટું કેરીનું ઉત્પાદક છે. બધા દેશોમાં ભારત એ વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. ભારતમાં કયો પ્રદેશ? ઉત્તર પ્રદેશ. ત્યાં આગળ શું થાય? વધારે પડતી કેરીઓ થાય છે. તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? તમે મોટી કેરી જોઈ? જે આ કેરી છે ને એ કેવડી મોટી દેખાય છે? સૌથી મોટી કેરી 3.435 કિલોગ્રામની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી. આ સૌથી મોટી કેરી છે, જે કેટલા કિલોગ્રામની છે? 3.435, જેની લંબાઈમાં 30.48 સેમી. આ કેરી છે ને લંબાઈમાં કેટલી? તો 30.48 સેમી, એટલે કે 12 ઇંચ. આ 12 ઇંચ છે લાંબી. પરિઘમાં 49.53 સેમી, એટલે કે 19.5 ઇંચ. એટલે આ ગોળ પહોળાઈ, લંબાઈ બધી રીતે વજન માપવા જઈએ તો તેનો પરિઘ કેટલો થાય? 19.5 ઇંચ. પહોળાઈમાં 17.78 ઇંચ અને એને શું કહેવાય? 17.78 સેમી, એટલે કે 7 ઇંચ હતી. જે આ કેરી દેખાય છે ને એ વિશ્વની સૌથી મોટી કેરી છે, જે ફિલિપાઇન્સમાં રજૂ કરવામાં આવી હતી. જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભદ્દ ચિત્રો બનાવો. તો અહીંયા જે જેન્સી છે ને, આ છોકરી છે, એનું નામ શું છે? જેન્સી. એને અલગ અલગ પ્રકારના કેરીના ચિત્રો બનાવ્યા છે. દેખાય છે ને તમને? તો એ રીતે તમારે તમારી નોટબુકમાં કેરીના અલગ અલગ આકારોના ચિત્રો બનાવવાના છે. જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝશો નહીં. જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અલગ અલગ પ્રકારની જાત હોય તો તમે મૂંઝવશો નહીં. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો. જે નીચે કેરીઓ આપી છે ને તેની બજારમાં પોતાની જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો. આમાંથી જે તમને કેરી ગમે એને તમે ખરીદજો અને પછી આનંદ માણજો. હવે આ કેરીને પણ જુદા જુદા આકારમાં કાર્ડ પેપર પર દોરો. તો તમારે એક કાર્ડ પેપર લેવાનું છે અને તેમાં આ અલગ અલગ પ્રકારની કેરી દોરવાની છે. જુઓ, આ કઈ કેરી છે? હાફૂસ એટલે કે આલ્ફોન્સો. આ કેસર કેરી, આ લંગડો કેરી. પછી આ ચિત્રમાં તોતાપુરી કેરી, આમાં દશેરી અને આ બદામ કેરી. તો તમારે કાર્ડ પેપર પર ટોટલ 6 કાર્ડ પેપર લેવાના અને આવી કેરીઓ દોરવાની રહેશે. આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે? આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે? મેં તો આમાંથી લંગડો કેરી ખાધી, કેસર કેરી ખાધી, બદામ કેરી ખાધી. તમે કઈ ખાધી અને કેટલી જાતની કેરીઓ હોય તેનું અનુમાન લગાવજો. આંબાવાડી અને તેનો ખેડૂત. તમારામાંથી કેટલાએ આંબાવાડી જોઈ છે? તે તમે ક્યાં જોઈ છે? તે ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે? તો આમાં શું કહ્યું છે? તમે કોઈ દિવસ આંબાવાડી જોઈ? હા કે ના? ટીવી પર હોય તો ટીવી પર જોઈ કે પછી વાસ્તવમાં? વાસ્તવમાં એટલે સાચે. શું આંબા ખૂબ ઊંચા અને મજબૂત હોય કે નીચા અને નબળા હોય તે શોધી કાઢો. તો આંબા કેવા હોય? ઊંચા અને મજબૂત. તમને ઝાડ પર ચડતા આવડે છે? તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? તો હા, મને ઝાડ પર ચડતા આવડે છે અને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે. આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઊભા છો. આંબો કેટલો ઊંચો હોઈ શકે તે તમે વિચારી શકો. તમારે અંદાજવાનું છે કે તમે કોઈ આંબા નીચે ઊભા છો તો એ કેટલો ઊંચો છે તે તમારે વિચારવાનું રહેશે. કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. મંદ મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે.
આંબા પરથી કુહુ 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 અવાજ આવી રહ્યો છે. આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈને પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે. એટલે કે જ્યારે પવન ફૂંકાય ત્યારે કેરીઓ શું થાય? ડાળ પરથી ખરી પડે. તો તેની માટે મુશ્કેલીઓનો ખેડૂત માટે સમય ગણાય. બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ ચિત્ર શાનું છે? તો બળદગાડાનું. તો બળદગાડાથી ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે. આ જે બળદગાડું છે ને એ 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? ચલો આપણે ગણતરી કરીએ. તો 4 કિલોમીટર તે કેટલા કલાકમાં કાપે? 1 કલાકમાં. તો 10 કિલોમીટરે કેટલું? તો શું કરવાનું? 10 ભાગ્યા 4. તમે 10 ભાગ્યા 4 કરશો તો જવાબ શું આવશે? 2.5 એટલે કે 2.5 કિલોમીટર, જેની ગણતરી મેં છેલ્લે દર્શાવી છે. અનુમાન કરો તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો? મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે આપણી દિશા નક્કી કરી શકીએ છીએ. બરાબર ને? હંમેશા એટલું જ હોય કે સૂર્ય કઈ બાજુની સાઈડ ઉગે, કઈ દિશામાં? તો પૂર્વ દિશામાં. અને આપણી પીઠ પાછળની દિશા એ કઈ કહેવાય? તો પશ્ચિમ. ડાબી બાજુની ઉત્તર અને જમણી બાજુની દક્ષિણ. તો શોધી કાઢો. સૂર્ય જુઓ અને તેના ઉગવાની દિશા નક્કી કરો. કઈ? પૂર્વ. તમે ગમે ત્યાં હો, તમારી પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ છે? તમારી પશ્ચિમ તરફ રહેલી 2 વસ્તુઓના નામ લખો. તમે જ્યાં બેઠ્યા છો ત્યાંથી પૂર્વ દિશામાં કઈ વસ્તુ છે અને પશ્ચિમમાં કઈ છે તેના 2 નામ તમારે નોટબુકમાં લખવાના રહેશે. વાહ, કેટલી કેરીઓ! ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. આ જે કેરીઓ છે ને એને જ્યારે ખેડૂત કલમ પસંદ કરીને તે વાવે અને ઉગાડે ત્યારે તેને આંબા થાય, જે છોડ થાય તેને મોટા કરતાં ઘણા વર્ષો નીકળી જાય છે. અલગ અલગ પ્રકારના વાહનો જુઓ. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. એટલે અહીંયા એવું કહ્યું છે કે જે કેરીઓ વેચાણ માટે તૈયાર થઈ ગયેલ હોય તેને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા આપણે વાહનની જરૂર પડે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનોનો ઉપયોગ લેવાય છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે. શું કહ્યું છે? આ જે ટ્રેક્ટરનું ચિત્ર છે ને તો ટ્રેક્ટર 1 કલાકના 20 કિલોમીટર અંતર કાપે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 1 કલાકના 20 કિલોમીટર. તો 3 કલાકના કેટલા? તો 20 ગુણ્યા 3 એટલે ટોટલ 60 કિલોમીટર અંતર કાપશે. હવે 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો અહીંયા એવું છે કે 20 કિલોમીટરે ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપી શકતું હોય તો 85 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? તો 85 ભાગ્યા 20. તો આશરે 4 કલાક અને 20 મિનિટ જેટલો સમય લાગે, જે હું આગળ તમને ગણતરી કરીને સમજાવીશ. આ વાહનોના રેખાચિત્ર દોરો. પરંતુ આ જે વાહનો છે એમના તમારે રેખાચિત્ર દોરવાના રહેશે.
પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. આપની કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. અહીંયા એવું કહ્યું છે કે હમણાંના કેરીના ઉત્પાદકો બહુ ખુશ છે. તો કેમ? તો કે કેરીનો વ્યવસાય એ રાષ્ટ્રીય છે અને આંતરરાષ્ટ્રીય, એટલે અહીંયા પણ એમને ખૂબ વળતર મળી રહે છે અને બહાર જાય બીજા રાષ્ટ્રોમાં તો પણ ત્યાંથી વળતર મળી રહે છે. તો હવે પરિવહનમાં ટ્રક અને હવાઈ જહાજમાં બીજા દેશમાં જાય એટલે કે તેનાથી તેનું પરિવહન થાય. આપના પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે. અત્યારે એ ચિંતાની બાબત કહેવાય કે કેરીઓ ઝડપથી તૈયાર થાય ને તે માટે કેમિકલ, રાસાયણિક ખાતર, દવાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી તેની નીચેની જમીન કેવી થઈ જાય? ખરાબ અને કેવી? બિનઉપજાઉ. વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તો જે કેરીને પકવવા માટે જે ઝડપથી તે લોકો પકવવા ઈચ્છતા હોય તો રાસાયણિક હાનિકારક રસાયણ એટલે કે દવાનો ઉપયોગ કરે છે, જે આપણા માટે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપનું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. અત્યારના જે ખેડૂતો છે તે રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર અને કેવી પદ્ધતિ? તો ઓર્ગેનિક પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, સનના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરીને રાખી અને પકવે છે. તો ઘણા લોકો કેવું કરે? કાચી કેરી ખરીદી લાવે અને પછી સૂકું ઘાસ, કોથળા, ડુંગળી એ બધાની વચ્ચે મૂકી અને કેરીને પકવે. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે. પહેલાં મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીમાં 2-4 આંબા જોવા મળતા. પહેલાં કેવા આંબાની જરૂરિયાત હતી? તો દેશી આંબા વધારે પડતા જોવા મળતા હતા. અને હવે તો હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય. કલમી આંબા એટલે કેવા? ધારો કે દેશી આંબો હોય અને તેની ડાળી સાથે એક બીજી કેસર કેરી, ધારો કે કેસર કેરીની કલમ એટલે કે ડાળી જોડવામાં આવે તો તે આંબા પર 2 પ્રકારની કેરી થાય. એ રીતે અત્યારે કેરીની ખેતી કરવામાં આવે, તેને વાવવામાં આવે. દેશી આંબા મૃતપાય અવસ્થામાં આવી ગયા. આ કારણથી દેશી આંબાનો ઝડપથી જોવા મળતા નથી. જો આંબા બચશે જ નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળીશું? આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટીશું? આંબાવાડીની મજા કેમ માનીશું? વિચારો. આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર અહેવાલ લખો. તો તમારે હવે એક પેજમાં શું કરવાનું છે? આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર અહેવાલ લખવાનો છે. કયું વાહન કેરી કેટલી લાવે? લાકડાનું બળદગાડું લગભગ 200 કિલોગ્રામ કેરી વહન કરે છે, પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે, જેથી ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે. અહીંયા કેટલા પ્રકારના વાહન છે? બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. તો આ બધા વાહન કેટલું
અંતર કાપી 1 કલાકમાં અને કેટલા કિલોગ્રામ કેરી લાવે તે અહીંયા આપણે ગણતરી કરવાની છે. જુઓ, આમાં છે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે, ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે, છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે. તો આ બધી ગણતરી હવે આપણે કરીશું. ચલો, પેજ નંબર 1નો IMP રાષ્ટ્રીય ફળ કેરી. તો પહેલું શું શીખવાડ્યું હતું? જે 3 પંક્તિઓની રચના હોય જેમાં પહેલાં 5 અક્ષર હોય, પછી 7 અક્ષર હોય અને પછી 5, ટોટલ 17 અક્ષર. તો તેને શું કહેવાય? હાઇકુ. અને તે શું છે? જાપાનનું સાહિત્યિક સ્વરૂપ. અને તેનું બંધારણ કેવું હોય? તો 5, 7 અને 5. તો તમારે આનું હવે હોમવર્કમાં લખવાનું રહેશે. મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. આ પંક્તિ હાઇકુ છે કે નહીં તે તમારે ચેક કરવાનું રહેશે. પછી પેજ નંબર 2 પર હતું કે એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તો તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેરીનો કેટલો ઢગલો થાય? તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? તો આ જે હતું એ પ્રશ્ન પેજ નંબર 2નો હતો. તો તેની ગણતરી છે. એક બોક્સમાં કેટલી કેરીઓ છે? 18. કેટલી કેરી? 18. તો મારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા આશરે કેટલી? 20. તો તમામ બાળકો કેરીનો એક ઢગલો કરે તો શું કરવાનું? 18 ગુણ્યા 20. તો કેટલો જવાબ આવ્યો? 360. તો 360 કેરીઓનો ઢગલો થાય. હવે શું કહ્યું છે કે 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? તો શું કરવાનું? જે 360 આવ્યા એને 18 વડે ભાગી કાઢવાના. તો 18 દુ 36. તો 36માંથી 36 જાય તો 0. અને આ જે નીચે 0 રહ્યું એ ઉપર મૂક્યું તો કેટલી ઢગલી થાય? 20. આગળ પેજ નંબર 3 પર પ્રશ્ન હતો કે એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલી કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે? તો આની ગણતરી અહીંયા છે. જુઓ શું કહ્યું છે કે 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય. તો અહીંયા ધારવાનું છે. ધારો કે આંબાવાડીમાં કેટલા આંબા છે? 10. તો એક આંબા ઉપર કેટલી કેરી ઉતારાય? તો 12 કિલોગ્રામ. તો 10 આંબા એ કેટલી? તો 12 ગુણ્યા 10. તો આ 0, 2 એકા 2 અને 1 એકુ 1. તો ટોટલ કેટલું થયું? 120. હવે શું કહ્યું છે? તો 12 કિલોગ્રામમાંથી 18 બોક્સ ભરાય તો 120 કિલોગ્રામમાંથી કેટલા બોક્સ ભરાય? તો 12 કિલોગ્રામમાંથી કેટલા ભરાય? 18. તો 120 એ કેટલા? તો પહેલાં શું કરવાનું? 120 ગુણ્યા 18. તો અહીંયા 8નું 0, 1 0 0, 2 એકા 2, 1 એકુ 1, 8 0 0, 8 દુ 16. તો વધી પડી 1 અને 6. 8 એકા 8 ને 1 9. તો અહીંયા સરવાળો કર્યો 0 6 9 2 11 1 વધી પડી 1 1 ને 1 2. 2160 આવ્યા. હવે એના ભાગ્યા શું કરવાનું? 12. તો 12 એકા 12, 12 દુ 24. તો વધી જાય ને 21 કરતાં એટલે 12 એકા 12. તો 21માંથી 12 જાય તો કેટલા રહે? 36. તો 12 તરી 36. તો અહીંયા 0 0 ને ઉપર પણ 0. તો 130 બોક્સ ભરાય. આગળ પેજ નંબર 3 પર પૂછવામાં આવ્યું હતું કે તમારું વજન કેટલા કિગ્રા છે? તો અહીંયા આશરે તમારું જે વજન હોય તે લખવાનું છે. પછી બીજા પ્રશ્નમાં કહેલું તમારા જેવા 12 બાળકોનું એકસાથે વજન લગભગ કેટલું કિગ્રા થાય? તો તમારે શું કરવાનું? જે તમારું વજન હતું તેના ગુણ્યા 12. તો એનો જવાબ તમને મળી જશે. ત્રીજા પ્રશ્નમાં હતું તમારા જેવા 12 બાળકોનું જો વજન થાય તો તેના કરતાં
આ આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું થાય, વધારે કે ઓછું? જે આગળનો જવાબ આવે તે લખવાનો અને ધારવાનું કે ધારો કે આંબાવાડીમાં ઉતરતી કેરીનું વજન 1200 કિલોગ્રામ છે, તો અહીંયાના વજન કરતાં આ વજન હંમેશા વધારે જ હોય. તો જવાબમાં શું આવે? આંબાવાડીમાં ઉતરતી કેરીઓનું વજન વધારે હોય. પછી આગળ હતું, જો આપના ઘરે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ ₹3.75 પ્રતિ કિગ્રા હોય તો એક માસમાં કેટલી કિગ્રા કેરી જોઈએ અને તેનું કેટલા રૂપિયા ખર્ચ થાય? તો અહીંયા શું કહ્યું છે? સરેરાશ એટલે કે એક અઠવાડિયામાં 5 કિગ્રા તો કેરી ખવાય, તો તેની કિંમત કેટલી છે? ₹75. તો શું કરવાનું? 75 ગુણ્યા 5, તો પાછું 2505 વધી પડી 2, 7 × 5 = 35, 36, 37, તો કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? 375 કિલોગ્રામ કેરી જોઈએ. હવે એક માસમાં 30 દિવસ હોય. કેટલા દિવસ હોય? એક માસમાં કહ્યું છે ને કે કેટલા કિગ્રા કેરી જોઈએ? તો 30 દિવસ હોય તો 375 ગુણ્યા 30, તો જવાબ આવશે ₹11,250 ખર્ચ થાય. કેટલા રૂપિયા ખર્ચ થાય? તો 11,250. પેજ નંબર 6નો પ્રશ્ન હતો. શું હતો? બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો તે શું કરે છે? તો 4 કિલોમીટર અંતર 1 કલાકમાં કાપે, તો 10 કિલોમીટર અંતર કેટલા કલાકમાં કાપે? તો 10 ગુણ્યા 1 ભાગ્યા 4, તો 10 એકા 10 ભાગ્યા 4, તો શું કરવાનું? 10 ભાગ્યા 4, 4 દુ 8, તો 10માંથી 8 જાય તો 2 રહ્યા. હવે અહીંયા પોઈન્ટ મૂકવાનો ને અહીંયા શૂન્ય, 4 પંચા 20, તો શૂન્ય આવી ગયું. તો કેટલો સમય લાગે? 2.5 કલાક. પેજ નંબર 7 પર પૂછ્યું હતું કે ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે તો આ ઝડપે 3 કલાકમાં તે કેટલું અંતર કાપશે? તો તે 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો પહેલાં શું કહ્યું હતું કે 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે, તો તે 3 કલાકમાં કેટલું કાપે? તો 20 ગુણ્યા 3, તો 20 3 દુ 6 અને આ શૂન્ય એટલે થઈ ગયા 60. હવે શું કહ્યું? 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગે? તો 20 કિલોમીટરે 1 કલાક કાપે તો 85 કિલોમીટરે કેટલા? તો તમે 85 ભાગ્યા 20 કરશો તો 4.205 આવશે. તો તેને કેટલો સમય લાગે? 4 કલાક અને આશરે 20 મિનિટ જેટલો સમય લાગશે. પેજ નંબર 9 પર કહ્યું હતું તેમાં 3 પ્રશ્નો પૂછ્યા હતા. તેમાં એક કોષ્ટક હતું અને કહ્યું હતું દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કિગ્રા કેરી લાવશે? તો તેમાં 4 વાહન હતા, બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર અને છેલ્લે હતું ટ્રક. તો બળદગાડાનું એક ફેરામાં તે કેટલી કેરી લાવતું હતું? 200 કિલોગ્રામ. તો 7 ફેરામાં કેટલી? તો શું કરવાનું? 200 ગુણ્યા 7 ભાગ્યા 1, 7 0 0, 7 0 0, 7 દુ 14, તો 1400 કિલોગ્રામ કેરી એક ફેરામાં 7 ફેરામાં બળદગાડું લાવે. હવે છકડો રિક્ષા, તો છકડો રિક્ષા એક ફેરામાં 600 કિલોગ્રામ કેરી લાવે તો 7 ફેરામાં કેટલી? તો 7 × 42 અને આ જે 2 શૂન્ય છે ને મૂકી દેવાના એટલે કેટલા કિલોગ્રામ? 4200. પછી હતું ટ્રેક્ટર એક ફેરામાં 800 કિલોગ્રામ કેરી લાવે તો 7 ફેરામાં કેટલી લાવે? તો 8 × 56 અને આ 2 મીંડા કેટલા કિલોગ્રામ લાવે? 5600 કિલોગ્રામ. આગળ ટ્રકનું શું છે? તો એક ફેરામાં તે કેટલા કિલોગ્રામ કેરી લાવે? 6000, તો 7 ફેરામાં કેટલી? તો 6 × 42 અને પાછળ 3 મીંડા એટલે 42000 કિલોગ્રામ કેરી લાવે. બમાં હતું ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 1 કલાકમાં ટ્રેક્ટર કેટલું અંતર કાપતું હતું? અંદર કોષ્ટકમાં આપ્યું છે 20 કિલોમીટર. તો તે 6 કલાકમાં કેટલું કાપે? તો 20 ગુણ્યા 6,
એટલે કેટલા થયા? 6 દુ 12 અને આ શૂન્ય એટલે 120. કમાં હતું છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? તો કોષ્ટકમાં લખેલું હતું છકડો રિક્ષા 12 કિલોમીટર 1 કલાકમાં કાપે, તો 60 કિલોમીટરે કેટલા કલાક લાગે? તો 60 ભાગ્યા 12 કરવાના. તો તમને ઘડિયો આવડતો જ હશે. 12 પંચા 60, તો તેને 5 કલાક લાગે. થેન્ક યુ.